આનંદાનંદ સ્વામી અયોધ્યાના મહંત હતા હો. હા, એટલે મહારાજે કહેલું છે કે આનંદાનંદજી હમ કહેંગે વૈસે કરેંગે આપ. ત્યારે આનંદ સ્વામી કહે છે કે મહારાજ આપ જો કહેંગે વો હમ કરેંગે. એટલે મહારાજ કહે છે કે સ્વામી અમદાવાદની અંદર સરસ મજાનું મંદિર કરો અને અમને નરનારાયણ દેવ એમાં પધરાવા છે. કારણ કે જ્યારથી આ બ્રહ્માંડની રચના થઈ છે તો 27 કળિયુગ વીતી ગયા છે. 28મા કળિયુગનું પ્રથમ ચરણ અત્યારે ચાલે છે. બ્રહ્માનો 1.25 દિવસ થયો એમ કહેવાય. તો ભગવાન નરનારાયણ દેવ ત્યારથી તપ કરે છે અને એ ભગવાનના તપના પ્રભાવથી કાળ પણ ડરે છે. અને એ વચ્ચે તો ભગવાનના ઘણા બધા અવતારો થઈ ગયા, પણ ભગવાન નરનારાયણ દેવ તપ કરી અને ભરતખંડના લોકોને એ તપનું ફળ આપે છે. તો તમે અમદાવાદ મંદિર કરો અને અમને નરનારાયણ દેવ ત્યાં પધરાવા છે. આનંદ સ્વામી કહે છે કે મહારાજ ત્યાં તો પેશવાનું રાજ્ય છે કે, અને મંદિર કરવું એ એમને એમ થાય નહીં, રૂપિયા જોઈએ હો. એટલે મહારાજ કહે છે કે સ્વામી નરનારાયણ દેવની ઈચ્છા છે અને એનું મંદિર બનશે. એટલે ભગવાનની ઈચ્છામાં જ અષ્ટ સિદ્ધિને નવનિધિ રહેલી છે. તમે અમારા વચન માથે ચડાવો અને અમદાવાદ મંદિર કરો. તમે નિમિત્ત બનો અને આ હરિભક્તો તન મન અને ધનથી સેવા કરશે હો. અને પછી આનંદાનંદ સ્વામી મહારાજનું વચન ચડાવી અને અમદાવાદ ગયા અને મોરથી જમીન સંપાદન થયેલી હતી. એ જગ્યાએ ભગવાન સ્વામિનારાયણના કહેવાથી આનંદાનંદ સ્વામીએ ભવ્ય 3 શિખર વાળું મંદિર તૈયાર કર્યું. અને એ મંદિરની અંદર ભગવાન સ્વામિનારાયણે નરનારાયણ દેવ પધરાવ્યા છે. અને ત્યારે પણ મહારાજે કહ્યું કે આ નરનારાયણને અમારું સ્વરૂપ જાણી અને અતિ આગ્રહથી સર્વપ્રથમ આ શ્રીનગરને વિશે અમે પધરાવ્યા છે. માટે આ શ્રી નરનારાયણને વિશે અને અમારે વિશે લગારે પણ ભેદ સમજવો નહીં. આ નરનારાયણ ભગવાન એ બ્રહ્મધામ નિવાસી એ જ પોતે છે અને અમે પણ એ જ છીએ, આવું તમે જાણજો.